હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ઓછા તેલ મસાલા અને ઓછી મહેનતે બનતી એવી રેસીપી આજે હું શેર કરીશ કે તમે એને વારંવાર બનાવવાનું પસંદ કરશો. અને સારી વાત તો એ છે કે અગાઉ કોઈ તૈયારી કર્યા વગર 10 થી 15 મિનિટમાં ઘરની જ વસ્તુથી બનીને તૈયાર થઈ જશે. તો જ્યારે પણ કંઈક ચટપટું ખાવું હોય, કંઈ સમજાતું ન હોય, ત્યારે કાચા બટેટાને ખમણવાની કે પીસવાની ઝંઝટ વગર આ ઝટપટ બનતી રેસીપી ટ્રાય કરી શકો છો. તો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા વિડીયો જો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા સિઝનની એકદમ ફ્રેશ લીલી મેથી લીધી છે. જનરલી મેથી કોઈ ખાવાનું પસંદ નથી કરતું, પણ નવી નવી રેસીપીમાં આપણે એનો ઉપયોગ કરી અને બધાને ખવડાવી શકતા હોઈએ છીએ. તો જો મેથી છે એનો કડવો ટેસ્ટ ન આવે એના માટે શું કરશું કે આપણે અહીંયા એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું, અથવા તો રેસીપીના ભાગનું બધું જ મીઠું અત્યારે આપણે એડ કરી દેવાનું છે. તો જો તમને અંદાજ ન આવે તો તમે થોડું મીઠું પહેલા એડ કરી શકો છો, પણ મેં બધું જ મીઠું આખી રેસીપીના ભાગનું મીઠું એડ કરેલું છે. હવે હાથની મદદથી મેથી છે એને હલકી એવી આવી રીતે આપણે પ્રેસ કરી અને મીઠા સાથે સરસ એવી મિક્સ કરી દેવાની છે. તો આવું કરવાથી મેથીનો કડવો ટેસ્ટ છે એ રેસીપીમાં બિલકુલ નહીં આવે. તો ચાલો આને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક મોડું મરચું અને 3 સુરતી તીખા મરચાં લીધા છે. જો તમારા ઘરમાં બાળકો હોય તો તમે મોડા મરચાંનો ઉપયોગ કરી શકો છો, તીખા મરચાં તમે સ્કીપ કરી શકો છો. તો મોડા અને તીખા બંને મરચાં આપણે એક ચોપરમાં લઈ લીધા. સાથે જ અહીંયા એક નાનો ટુકડો આદુનો લઈ લીધો અને 10 થી 12 જેટલી લસણની કળીઓ લઈ અને ચોપરમાં આ બધી વસ્તુને એકદમ ફાઇન એવું ચોપ કરી લેવાનું છે. ચોપરની જગ્યાએ તમે મિક્સર જારનો જો ઉપયોગ કરતા હોય તો એને પલ્સ મોડ ઉપર આપણે કરવાનું છે. તો આવું એકદમ દરદરું એવું બનીને તૈયાર થઈ જશે. પેસ્ટ આપણે નથી બનાવવાની. તો ચાલો આ લસણ અને મરચાંના જે ટુકડા છે એને સાઈડમાં રાખી દઈએ અને આપણી મેથી લઈ લઈએ. તો જો મેથી છે એ હલકી એવી સોફ્ટ થઈ ગઈ છે પહેલા કરતા, તો આપણે એમાં અડધું ગાજર એડ કરી દઈએ. એક નાનો ટુકડો ગાજરનો હતો એને મેં એકદમ બારીક બારીક કટ કરેલું છે. સાથે જ એક મોટી સાઈઝની ડુંગળી એને પણ આપણે નાના ટુકડામાં કટ કરેલું છે. કોઈ પણ વસ્તુને આપણે ખમણવાની નથી. અને મેન આપણી વસ્તુ કાચા બટેટા છે એને આપણે ખમણવાના નથી અને બટેટા આપણા કાચા જ છે. તો કાચા બટેટાને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે. તો વધારે મોટા ટુકડા નથી કરવાના, આવી રીતે નાના ટુકડા કરી લેવાના છે. અને મેં અહીંયા એક મોટી સાઈઝનું કાચું બટેટું લીધેલું છે. સાથે જ થોડા લીલા દાણા એડ કરી દઈએ. અને હવે આપણે એમાં મસાલા કરશું. તો મસાલામાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો લઈ શકો છો, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. તો ઘણી વખત આપણે થતું હોય છે કે વધારે મસાલા એડ કરશું તો જ આપણી રેસીપી ખાવામાં ટેસ્ટી બનશે, પણ એવું નથી હોતું. ઘણી વખત ઓછા મસાલા એડ કરીને પણ આપણે કોઈ વસ્તુ બનાવીએ એ પણ ખાવામાં ખૂબ ટેસ્ટી એવી બનતી હોય છે, કારણ કે આપણે જે વસ્તુનો મેન ટેસ્ટ લાવવો છે એ મેન જે આપણો સ્વાદ છે એ આપણે ઉભરીને આવશે જો ઓછા મસાલા હશે તો. સાથે જ અહીંયા 1 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દીધી ને બાકીની બચાવી રાખેલી છે. હવે લોટમાં આપણે અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એ સેમ કપથી અડધો કપ રવો લીધો છે. બટેટાનું પ્રમાણ વધારે રાખવાનું છે, બટેટા અને મેથીનું, અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. સેમ કપથી જ 1 કપ જેટલું પાણી લઈ અને પાણી આપણે એડ કરી દેવાનું છે. તો જે કપથી બેસન અને રવો લીધો હતો એ જ કપથી આપણે 1 કપ પાણી એડ કરી દીધું છે. તો જો મેથીની જગ્યાએ તમે પાલકનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેથી અને બટેટા અને જે બેસન છે એનું કોમ્બિનેશન એકદમ જોરદાર બને છે. તો આ રેસીપીની ફ્લેવર એકદમ ઉભરીને આવશે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી. અહીંયા પાણી મને થોડું ઓછું લાગે છે, આ બેટર છે આપને થોડું ઘટ લાગે છે, તો હજી આપણે એમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો જો અહીંયા બેટર છે એને એકદમ આપણે પાતળું રાખવાનું છે. અને જો હું તમને પાણીનું માપ કહી દઉં તો 1 કપ લોટની સામે આપણે 1.5 કપ પાણી એડ કરવાનું છે. તો જો ફરી પાછું થોડું પાણી એડ કર્યું અને આપણે એને સરસ એવું મિક્સ કરી દીધું. તો આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરીએ છીએ. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો,
જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો ચલો, બેટર છે આપણું એકદમ રેડી છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી કોઈ જાડા તળિયાવાળું વાસણ આપણે લઈ લેવાનું છે. એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ લીધું છે અને 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લીધું છે. જીરું છે એને વધારે નથી થવા દેવાનું, બસ તેલ હલકું ગરમ થાય એટલે તરત જ આપણે બનાવેલું બેટર એમાં એડ કરી દેવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે, કારણ કે રવો અને બેસન બંને લીધા છે તો તળિયે એકદમ જલ્દીથી ચોટી જાય છે. તો આપણે એને હવે સરસ એવું મિક્સ કરવાનું છે અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખી શકો છો. તો જો અહીંયા આપણે જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર હલકું એવું એને મિક્સ કરવા લાગશું ત્યાં જ આ બધી વસ્તુ એકદમ ઘટ થવા લાગશે. રવો અને બેસન બંને વસ્તુ એકદમ જલ્દીથી પાણી પીવે છે, તો આપણો જે આ બેટર છે એકદમ જલ્દીથી ઘટ થઈ જશે. તો જોઈ શકો છો તમે અહીંયા એકદમ જલ્દી આ બધું ઘટ થવા લાગ્યું છે. તળિયે ચોંટી ન જાય એ વાતનું ધ્યાન રાખી આપણે આ બધી વસ્તુને સતત ફેરવતા રહેવાનું છે. તો આ પ્રોસેસ કરવામાં વધારે વાર નથી લાગતી, બસ 2 થી 3 મિનિટમાં આપણું જે આ બેટર છે આવું ઘટ થઈને રેડી થઈ જશે. તો જો આ બેટર છે એ આવું ઘટ થઈ જવું જોઈએ, એક ડોના ફોર્મમાં આવી જવું જોઈએ. તો જો એ તળિયું છોડવા લાગ્યું છે પેનનું, તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કોઈ પ્લેટમાં આપણે ઓઇલ લગાવી અને ગ્રીસ કરી લીધી છે અને એની ઉપર આપણે આ બધું બેટર લઈ લીધું છે. તો આપણું જે ડો છે ડો બેટર નથી, તો ડો છે હલકો એવો ઠંડો થાય એટલે આપણે એની ઉપર 2 ચમચી જેટલો રવો એડ કરશું. તો જો રવો એડ કરવાથી આપણે જે નાસ્તો બનાવશું એ ખાવામાં એકદમ ક્રિસ્પી એવો બનશે અને અંદરથી કાચો પણ બિલકુલ નહીં લાગે. તો રવો છે એને પણ આપણે સરસ એવો બધી વસ્તુ સાથે મિક્સ કરી દીધો અને હલકું બેટર આપણો ડો છે એ ગરમ હોય ત્યારે જ આપણે એમાંથી આ રીતે ટિક્કી બનાવી લેવાની છે. તો જો આપણે જે બચાવીને રાખ્યું હતું આદુ, લસણ અને મરચું, એના જે ટુકડા છે હલકા હલકા હથેળી ઉપર લેતા જવાના છે અને આવી રીતે એક એની ટિક્કી બનાવી લેવાની છે. ટિક્કી છે એ રફ જ બનાવવાની છે, એનો આપણે કોઈ સરસ શેપ નથી આપવાનો. ટિક્કી જેટલી રફ હશે એટલી જ ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી બનશે, અંદરથી કાચી બિલકુલ નહીં લાગે. તો જો વધારે શેપ નથી આપવાનો, ફરી પાછું કહું છું, આવી રીતે રફ એવી ટિક્કી બનાવી લેવાની છે અને ઉપરથી લસણવાળું જે આપણે બચાવી રાખ્યા હતા લસણના ટુકડા એ લગાવી દેવાના છે. બધી ટિક્કી એ જ રીતે આપણે બનાવી લીધી છે. તો હવે ટિક્કીને આપણે ફ્રાય નથી કરવાના, આજે આપણે એને શેકવાના છીએ, પણ ખૂબ જ ઓછા તેલથી શેકશું. તો જો અહીંયા શેકવા માટે આપણે તવો ગરમ કરી લીધો અને તવા ઉપર હલકું એવું બ્રશની મદદથી ઓઇલ લગાવી દીધું અને બધી ટિક્કી આપણે એમાં ગોઠવી લઈશું. તો જેટલી આવે એટલી ટિક્કી આપણે ગોઠવી લેવાની છે. તો જો અહીંયા આપણે સરસ એવી બધી ટિક્કી ગોઠવી લીધી, વધારે તેલ આપણે બિલકુલ નથી લગાવ્યું. અને જો તમારે આ નાસ્તો છે ને એકદમ ક્રિસ્પી બનાવવું હોય ખાવામાં, તો તમે આને તળશો તો ખૂબ જ ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. બાળકોનો તો ફેવરિટ બની જશે. તો જો અહીંયા આપણે ઉપરથી પણ હલકું બ્રશની મદદથી ઓઇલ લગાવી દીધું અને આપણે ટિક્કીને પલટાવી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ટિક્કીને આપણે શેકવાની છે, જેથી કરીને અંદર સુધી એકદમ સરસ એવી શેકાઈ જાય અને આપણે જે બટેટાના ટુકડા લીધા છે એ બિલકુલ ખાવામાં કાચા ન લાગે. તો જો શેકતી વખતે થોડું પેશન્સ સાથે આપણે એને શેકશું તો પરફેક્ટ એવી આપણી ટિક્કી બનીને તૈયાર થઈ જશે. તો જો અહીંયા એક સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે એને પલટાવી લીધી, સેમ બીજી સાઈડથી પણ એ જ રીતે આપણે એને શેકી લેવાની છે. તો જો અહીંયા એક્સ્ટ્રા આપણે તેલ કોઈ એડ નથી કર્યું, બસ ટિક્કી ઉપર જે તેલ લગાવ્યું હતું એનાથી જ આપણી ટિક્કી સરસ એવી શેકાઈને રેડી થઈ ગઈ છે. ખાવામાં એટલી બધી જોરદાર બને છે કે મોઢામાં મૂકશો અને ઓગળી જાય એટલી બધી સરસ એવી બને છે અને ઉપરની લેયર એકદમ ક્રિસ્પી બને છે. તો તમે જોઈ શકો છો બધી ટિક્કી આપણે એ જ રીતે શેકી લીધી છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવી બને છે. બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે એવી આ રેસીપી છે. તો ચાલો, આપણી ટિક્કી છે અહીંયા એકદમ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.